હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? જમાને સ્વાગત છે આજના નવો વિડીયોમાં આપનું. સૌથી પહેલાં તો મેં ઢગલો એક વાસણ સાફ કર્યા. પછી આ પાણી આવી ગયું હતું તો મેં પાણી ભર્યું અને કપડાં તો હજી બાકી છે. જો પાણી આવ્યું આજે તો મેં બધું મસ્ત મજાનું સાફ કરી નાખ્યું. બધું ધોઈને જો કેવું મસ્ત નવા જેવું થઈ ગયું છે બેડું પિત્તરનું. બધું સાફ સફાઈ કરી અને પછી કચરા પોતું પાછું કરવું પડશે. પાણી ઢોળવાનું ને હિસાબે પાછું સાફ સફાઈ થોડીક આજે ડબલ વાર થઈ ગઈ. પહેલાં કચરા પોતા થઈ ગયા, પાછું પાણી આવ્યું એટલે બધું સાફ સફાઈ કરી ને બધું ધોયું છે તો પાછું પાણી થઈ ગયું નીચે એટલે પાછું પણ પોતું મારવું પડશે. પછી મારે ફ્રીજ સાફ કરવાનું હતું. ઘણો ટાઈમથી ફ્રીજ સાફ નહોતું કર્યું એટલે ખરાબ થઈ ગયું હતું. પછી મારે ફ્રીજ સાફ કરવાનું હતું. જો આ ફ્રીજ પણ અમારું વાડીએ જે હમણાં નવું લીધું એના જેવું સેમ ટુ સેમ છે, જે મેં આગળ વિડીયો મૂકેલો નેવેડવાળો તેનું પણ એવું જ ફ્રીજ છે. જો અહીંયા નવ્યાબેન અને વૈદેહીબેને થોડુંક પ્લાસ્ટિકનું લેમિનેશન હોય તે ઉખેડી નાખ્યું એટલે પછી મેં આવો જુગાડ કરી અને આ એક સ્ટીકર લગાવી દીધું છે, જેથી કરી અને આ બધું બીજું પ્લાસ્ટિક ન નીકળે. જુઓ આ કેટલું ખરાબ થઈ ગયું છે. હમણાં બંધ હતું એટલે સાફ ફેલ થઈ ગયું છે. સાફ સફાઈ કરવા માંગે છે તો મેં કીધું આજે થોડો ફ્રી ટાઈમ છે તો ફ્રીજ સાફ કરી નાખું. જો પછી મેં આ બધું કાઢી ફ્રીજની બધી સાફ સફાઈ કરવાની બધી વસ્તુ કાઢી અને અહીંયા ઢગલો કરી દીધો છે. હવે બધી ધોઈ નાખીશ અને ફ્રીજમાં પણ પોતું મારી અને બધું આ જે કચરો છે અને જે ખરાબ થઈ ગયું બધું સાફ સફાઈ કરી નાખીશ. મસ્ત મજાનું નવા જેવું બધું ફ્રીજમાંથી બધું કાઢી અને જો અહીંયા બધું ગોઠવી દીધું છે. બધું એકસાથે ઢગલો બધું સાફ કરી અને ફ્રીજ સાફ થઈ જાય એટલે બધું પાછું મૂકી દઈશ. જો આ બધું ધોવાઈ ગયું છે, વાસણ સાફ થઈ ગયા, ફ્રીજનો બધો સામાન પણ સાફ થઈ ગયો અને તડકે સૂકવી દીધો. મસ્ત મજાનો સુકાઈ પણ ગયો છે અને કપડાં પણ ધોવાઈ ગયા અને સુકવાઈ ગયા છે. પછી હવે હું પાણી આવે તો નહીં જોઈ આવું. જો મિત્રો ઉપર આવી ગયા છે. પાણી આવે છે કે વહી ગયું? પાણી તો વહી ગયું છે. ટાંકો પણ અધૂરો રહી ગયો. પાણો નહીં, બધું મસ્ત તડકાનું સરસ સુકાઈ ગયું. પછી મેં બધું પાછું લઈ લીધું. બધું પછી ફ્રીજમાં ફિટ કરી દો. જો કેટલું મસ્ત થઈ ગયું, નવા જેવું જ પોતું લાગી ગયું ને બધું સાફ થઈ ગયું. એમ મસ્ત પાછું નવા જેવું જ થઈ જશે. જો થઈ ગયું ને એકદમ નવા જેવું જ મસ્ત મસ્ત જાણે નવું જ છે. સાફ સફાઈ થઈ ગઈ, એકદમ નવા જેવું જ થઈ ગયું. જુઓ પહેલાં કેટલું ખરાબ લાગતું હતું, કેટલું ગંધારું હતું. નવા જેવું જ એકદમ મસ્ત. ચાલો હવે આમાં બધું પાછું ગોઠવી દઈએ. જો કેવું મસ્ત મસ્ત ગોઠવાઈ ગયું છે બધું, એક પછી એક. નાના શીશા, મોટા શીશા, મરી મસાલા, બધા પાવડર મસાલા, લીંબુ ને નારિયેળ ને આદુ ને બરફનું ખાનું, મલાઈ ને દૂધ ને છાશ ને દહીં ને ઘી ને શાક સંભારા અથાણા, એકદમ બધું મસ્ત ગોઠવાઈ ગયું છે. અમારી ચેનલના વ્લોગ્સ જોવા ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.